1998 માં વિશ્વનું પહેલું અને ભારતનું 100% સ્વદેશી મિની ટ્રેક્ટર પટેલ બ્રધર્સે લોન્ચ કર્યું. નમસ્તે મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હું છું ડૉક્ટર યોગેશ સાંગાણી, અવર રાજકોટ અવર બિઝનેસ સ્ટોરીનો હોસ્ટ. આપણે ઘણા સમયથી બિઝનેસ સ્ટોરી દ્વારા બિઝનેસ લર્નિંગ કરી રહ્યા છીએ. આજે પણ આપણે એક બિઝનેસ સ્ટોરી જોવાના છે, જેમાંથી આપણને એક યુનિક, ઇન્સ્પાયરિંગ અને ઇનોવેટિવ બિઝનેસ લર્નિંગ પણ મળશે. આજની સ્ટોરીમાં હું તમને સક્સેસફુલ બિઝનેસમેન થવાનો મંત્ર શીખડાવીશ. મંત્ર સિમ્પલ છે. તમે દુનિયાના કોઈ પણ એન્ટરપ્રેનરના બિઝનેસ સક્સેસ પાછળનું જો કારણ ગોતશો તો આ એક જ કારણ મળશે તમને, અને એ કારણ છે આઈડેન્ટિફાઈંગ ધ રાઇટ પ્રોબ્લેમ. એટલે કસ્ટમરનો પેઇન પોઈન્ટ શું છે, જો તે તમને ખબર પડે, અને હા, એની સાથે સાથે જો તમે એ કસ્ટમરના પેઇન પોઈન્ટને સોલ્વ કરવા માટે સૌથી પહેલાં ઇનોવેટિવ પ્રોડક્ટ બનાવો, તો તમને બિઝનેસમાં સફળ થવા માટે તેને કોઈ પણ રોકી નહીં શકે. અને આજે આપણે જે સ્ટોરી જોવાના છીએ, એ સ્ટોરીની અંદર પણ આ બિઝનેસના ફાઉન્ડરે કસ્ટમરનો પેઇન પોઈન્ટ સૌથી પહેલાં સમજ્યો. એટલું જ નહીં, ઘણી બધી ચેલેન્જીસ, ઘણા બધા પડકારો આવ્યા, તે છતાં પણ they were the first one to build the solution for the problem of the customer. આજે આપણે એવા બિઝનેસમેનની જર્ની જોવાના છીએ, જેમણે ભારતના ફાર્મર માટે, હા એટલે આપણા ખેડૂત મિત્ર માટે પ્રોબ્લેમનું સોલ્યુશન શોધી કાઢ્યું. તો ચાલો મિત્ર, ચાલો આપણે આજે ખેતર, ટ્રેક્ટર, ખેતી આ બધા વિષય ઉપર વાત કરશું અને એક યુનિક બિઝનેસ જર્ની જોશું. મિત્રો, ભારત આજે પણ કૃષિ પ્રધાન દેશ છે. આજે પણ લાખો પરિવારની આવક ખેતી ઉપર આધારિત છે. પણ તમને ખબર છે ભારતના ખેડૂતનો સૌથી મોટો પ્રોબ્લેમ શું છે? ભારતના ખેડૂતનો પ્રોબ્લેમ નથી પાણી કે નથી જમીનની ફળદ્રુપતા, પણ એમનો રિયલ પ્રોબ્લેમ છે જમીનના નાના નાના ટુકડા. આપણે ઓલું ગીત તો સાંભળ્યું હશે ને, અમે કાકા બાપાના પોરિયા રે. પણ આ કાકા બાપાના પોરિયાઓએ જ જમીનને મોટાથી નાનામાં વિભાજિત કરી દીધી. પેઢી દર પેઢી જેમ જેમ વારસામાં જમીનો અપાતી ગઈ, તેમ તેમ મોટું ખેતર નાના ટુકડામાં વહેંચાઈ ગયું. અને એને લીધે જ આપણો ખેડૂત ફાર્મિંગ ટેકનોલોજી, ફાર્મિંગ મશીનરી, મોટા ટ્રેક્ટરનો ઉપયોગ નથી કરી શકતો, જેને કારણે તેમને ખેતીનો ખર્ચ વધારે થાય છે, તેમને સમયસર મજૂરો નથી મળતા, અને એની સીધી અસર તેમની આવક ઉપર થાય છે. ફાર્મરના આ રિયલ પ્રોબ્લેમને આઈડેન્ટિફાઈ કર્યું આપણા જ રાજકોટના, હા એટલે અવર રાજકોટના બે ખેડૂત ભાઈઓએ, જીટી પટેલ અને એમટી પટેલ. આ પટેલ બ્રધર્સે વિચાર કર્યો કે મોટી કંપની મોટા ટ્રેક્ટર મોટા ફાર્મર માટે બનાવે છે, પણ નાના ફાર્મરનો શું ગુનો? શું તેમને ફાર્મ ટેકનોલોજીનો ઉપયોગ કરવા નહીં મળે? અને આ જ વિચારથી જન્મ થયો આ મિની ટ્રેક્ટરનો. મિત્રો, ઇનોવેટિવ આઈડિયા આવવો બહુ સહેલો છે, પણ એને ઓન ગ્રાઉન્ડ એક્ઝિક્યુટ કરવા માટે એટલી જ ચેલેન્જ હોય છે. 4 વર્ષ સુધી સતત મહેનત કરી પટેલ બ્રધર્સે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ટેસ્ટિંગ એન્ડ અપ્રુવલમાં ખૂબ જ પરિશ્રમ કર્યો. પૈસા ઓછા અને પડકાર વધારે, મૂડી ઓછી અને ચેલેન્જીસ વધારે, આવા સમય ઉપર પટેલ બ્રધર્સને એક જ વાતનો વિશ્વાસ હતો, જો ફાર્મરનો જેન્યુઅન પ્રોબ્લેમ સોલ્વ કરવો હશે તો મિની ટ્રેક્ટરનું નિર્માણ કરવું જ પડશે. અથાગ પરિશ્રમ પછી ટેસ્ટિંગ સફળ રહ્યું અને ગવર્મેન્ટનું અપ્રુવલ મળ્યું. 1998 માં વિશ્વનું પહેલું અને ભારતનું 100% સ્વદેશી મિની ટ્રેક્ટર પટેલ બ્રધર્સે લોન્ચ કર્યું. મિત્રો, ઇનોવેશન એ કોઈ નવી ટેકનોલોજીનું નામ નથી. ઇનોવેશન એટલે કસ્ટમરના જીવનમાં કસ્ટમરના પ્રોબ્લેમને સોલ્વ કરવાની ટેકનિક. અને આ જ ઇનોવેશન જ્યારે દેશની સરહદ પાર કરી વિશ્વના ખેડૂતો સુધી પહોંચે છે, ત્યારે લોકલ ઇનોવેશન ગ્લોબલ ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. કેપ્ટન ટ્રેક્ટર આજે વિશ્વના 85 થી વધારે કન્ટ્રીઝમાં એક્સપોર્ટ થાય છે, અને વિશ્વના અલગ અલગ ફાર્મર્સમાં અલગ અલગ સોલ્યુશન માટે તેનો ઉપયોગ થાય છે. અને આ જ ઇનોવેશન આજે ભારતનું નામ વિશ્વમાં રોશન કરે છે. તો આપણે શરૂ કરીએ રાજકોટના જાડિયા ગામથી. છગનભાઈ શિંગાડાએ લગભગ 6 વર્ષ પહેલા કેપ્ટનનું 200 DI 7G મોડેલ ખરીદ્યું હતું.
સીડ ડ્રિલિંગ, કલ્ટિવેશન, ઇન્ટર કલ્ટિવેશન જેવા અનેક કામ કરી રહ્યું છે. આટલા વર્ષો પછી પણ છગનભાઈનો કેપ્ટન ટ્રેક્ટર પરનો વિશ્વાસ એટલો જ મજબૂત છે. તેથી તેઓ બીજા ખેડૂતને પણ કેપ્ટન ટ્રેક્ટરનો રેફરન્સ આપે છે. મિત્રો, કોઈપણ બિઝનેસ માટે આનાથી મોટું સર્ટિફિકેટ શું હોઈ શકે કે જ્યારે કસ્ટમર પોતે વર્ષો સુધી આ પ્રોડક્ટનો ઉપયોગ કરે અને પછી બીજાને પણ રેફર કરે. ચાલો હવે આપણે મળીએ ખેડા જિલ્લાના ગિરીશભાઈ બારૈયાને. ગિરીશભાઈ બારૈયા માટે આ ટ્રેક્ટર એ ફક્ત ખેતીનું સાધન નથી, પણ ભગવાને મોકલેલી ભેટ છે. અને તેટલા માટે જ તેઓ રોજ ટ્રેક્ટરની પૂજા કરે, તેની સાફ સફાઈ કરે અને પછી જ ટ્રેક્ટરનો ઉપયોગ કરે. આવો આપણે સાંભળીએ એમની સ્ટોરી. 2021માં ગિરીશભાઈએ કેપ્ટન 250 DI 7G ખરીદ્યું હતું. આ ટ્રેક્ટરનો ઉપયોગ તેઓ વાવણી, છંટકાવ કે હાર્વેસ્ટિંગ દરેક કામમાં કરે છે. અને સૌથી ખાસ વાત, ગિરીશભાઈ આ ટ્રેક્ટરની દરરોજ પૂજા કરે છે, કારણ કે એ તેમની મહેનતનો સાથી છે, તેમનો પ્રગતિનો આધાર છે અને ભગવાને મોકલેલી ભેટ છે. અને આ કારણને લીધે જ તેમણે 2025માં બીજું કેપ્ટન ટ્રેક્ટર કેપ્ટન 250 LS 8G પણ ખરીદ્યું. જ્યારે ટ્રેક્ટર એ ખેડૂતના સપના પૂરા કરવાથી માંડીને ભગવાનનો ભેટ બની જાય, ત્યારે જ એ જીવનનો એક અનોખો ભાગ રૂપે ખેડૂત સાથે રહે છે. આપણે હવે સ્ટોરી જોવાના છે મહારાષ્ટ્રના સંતોષ ડોંગરેની, જેમના માટે ટ્રેક્ટર એ ફક્ત ખેતીની આવક વધારવાનું સાધન ન રહ્યું, પણ તેને સપનાને સાકાર કરવાનું સાધન બન્યું. ચાલો સાંભળીએ સંતોષ ડોંગરેની સ્ટોરી. પ્રોડક્ટ વધારે સક્સેસફુલ ત્યારે ગણાય જ્યારે તે જીવનનો ઇમ્પોર્ટન્ટ માઇલસ્ટોન અચીવ કરવામાં મદદ કરે. કેપ્ટન ટ્રેક્ટરનું પણ તેવું જ છે. સંતોષ ડોંગરે માટે કેપ્ટન ટ્રેક્ટરે પોતાનું ઘર બનાવવા માટે ખૂબ જ મહત્વનો રોલ પ્લે કર્યો છે. કસ્ટમરનો માત્ર વિશ્વાસ મેળવવાથી પ્રોડક્ટ સક્સેસફુલ નથી બનતો, પરંતુ કસ્ટમરની ઇન્કમમાં જ્યારે વધારો થાય ત્યારે પ્રોડક્ટ ખરેખર સક્સેસફુલ ગણાય છે. બિજનોર જિલ્લાના અજીત કુમાર માટે થઈને કેપ્ટન ટ્રેક્ટરે ખરેખર આ જ કરી બતાવ્યું છે. અજીત કુમારે એક સાથે 6 ટ્રેક્ટરને ખરીદી 6 ડ્રાઈવર રાખી પોતાની ઇન્કમ ડબલ કરી દીધી છે. આજે તે માત્ર ફક્ત ખેતીની ઇન્કમથી નથી કમાતા, પરંતુ આ 6 ટ્રેક્ટર રેન્ટ ઉપર આપીને, એટલે ભાડે આપીને પણ પૈસા કમાય છે. બાપુ, તો ખરેખર કેપ્ટન ટ્રેક્ટરે અજીત કુમાર માટે એક ડબલ ઇન્કમનો સોર્સ ઊભો કર્યો. અને કેપ્ટન ટ્રેક્ટરને લીધે અજીત કુમાર માત્ર ખેડૂત નહીં, પણ એન્ટરપ્રેનર પર બની ગયા છે. બાપુ, એન્ટરપ્રેનર. તો ચાલો આપણે નવું સ્ટાર્ટઅપ શરૂ કરીએ. ચાલો મિત્રો, આપણે ડીકોડ કરીએ આપણા લર્નિંગની જર્નીને. આ બિઝનેસ સ્ટોરીથી આપણે શું શીખ્યા? પટેલ બ્રધર્સે મિની ટ્રેક્ટર બનાવવાની શરૂઆત એટલા માટે નથી કરી કારણ કે એમાંથી વધારે ને વધારે પૈસા કમાઈ શકે, પણ તેમણે આ મિની ટ્રેક્ટર બનાવવાની શરૂઆત એટલા માટે કરી હતી કે તે કસ્ટમરનો, એટલે ખેડૂતનો રિયલ પ્રોબ્લેમ સોલ્વ કરી શકે. અને હા, જ્યારે બિઝનેસની શરૂઆત કસ્ટમર સેન્ટ્રિક અપ્રોચથી થાય છે ત્યારે બિઝનેસ ડેફિનેટલી સફળ થાય છે. એટલે આપણું જ્યારે લોકલ ઇનોવેશન વિશ્વના ખેડૂતોનું સોલ્યુશન બની જાય છે, ત્યારે માત્ર આ એક પ્રોડક્ટ નથી રહેતો, પણ ભારતના ગર્વનું સ્થાન બની જાય છે. કેપ્ટન ટ્રેક્ટર એ ખેડૂતો માટે એક ઇમોશન છે, એક લાગણી છે. કારણ કે આપણે જેમ જોયું તેમ કેપ્ટન ટ્રેક્ટર એ નાના ફાર્મર્સ માટે મોટી ઇન્કમ કમાવાનું સાધન બની ગયું છે. એટલે તમે પણ જો બિઝનેસ કરવાનું વિચારતા હશો તો ધ્યાનમાં રાખજો, બિગર ધ પ્રોબ્લેમ યુ સોલ્વ, બિગર ધ ઓપોર્ચ્યુનિટી યુ વિલ ગેટ ઇટ. અને હા, અવર રાજકોટ અવર બિઝનેસ સ્ટોરીઝની આ સિરીઝને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં. હું પાછો તમને આ સિરીઝમાં કંઈક નવી, ઇનોવેટિવ અને પ્રેરણાદાયી સ્ટોરી સાથે મળીશ. ત્યાં સુધી કીપ લર્નિંગ, કીપ ગ્રોઈંગ એન્ડ કીપ સોલ્વિંગ ધ પ્રોબ્લેમ. યુ નેવર નો, you can be the another Patel brother who will solve the global problem with local innovation. ચલો, ટાટા, બાય બાય, આવજો, ફરી મળીશું. નમસ્તે.